જૂનાગઢ મહાનગરપાલિકાના આજના જનરલ બોર્ડમાં મીડિયાને કવરેજની કેમ મનાઈ કરાઈશું કહેવાતા ભાજપ સત્તાધીશો સામે શું વિપક્ષના આકરા સવાલોથી ડરીને? આ જનરલ બોર્ડમાં એવું શું હતું કે કયા એવા મુદ્દાઓ શકતા તે મીડિયાની નજરથી બચાવવાની જરૂર પડી? એ તો કયો આજરોજ તમામ વિપક્ષી કોર્પોરેટરોનો વોકઆઉટ, પારદર્શિતા અને લોકશાહી સામે ગંભીર સવાલો. જૂનાગઢ મીડિયાના મિત્રોએ જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકના પ્રારંભે જ મીડિયાને બોર્ડની કાર્યવાહીનું કવરેજ કરવાની મનાઈના મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. આજના આ જનરલ બોર્ડ જેવી મહત્વપૂર્ણ જાહેર બેઠકમાં શહેરના વિકાસ, વહીવટી નિર્ણયો, જનતાના પ્રશ્નો, વિકાસના કામો, મનપાના ખર્ચ, ટેન્ડરો અને વિવિધ પ્રસ્તાવો અંગે ચર્ચા થતી હોય છે ત્યારે મીડિયાને કાર્યવાહીનું કવરેજ કરતા અટકાવવાના મુદ્દે વિપક્ષે સત્તાધારી ભાજપ સામે આકરા સવાલો ઉઠાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો. મીડિયાને કવરેજથી દૂર રાખવાના વિરોધમાં તમામ વિપક્ષી કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ માત્ર આજની બેઠક પૂરતો વિવાદ ઊભો કર્યો નથી, પરંતુ મહાનગરપાલિકાની કામગીરીમાં પારદર્શિતા, જાહેર જવાબદારી અને મીડિયાની ભૂમિકા અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિપક્ષનો સીધો અને સણસણતો સવાલ છે કે જો જનરલ બોર્ડની કાર્યવાહી સંપૂર્ણપણે પારદર્શક, નિયમસર અને જનહિતમાં હોય તો મીડિયાના કેમેરાથી વાંધો શા માટે? જો બોર્ડમાં ચર્ચાતી બાબતો જનતાના હિતની છે, જો નિર્ણયોમાં કંઈ છુપાવવાનું નથી, જો સત્તાપક્ષ પોતાના નિર્ણયો અંગે સંપૂર્ણપણે નિર્ભય છે અને જો વિપક્ષના સવાલોના જવાબ આપવા માટે સત્તાધીશો તૈયાર છે તો મીડિયાને કવરેજથી દૂર રાખવાની જરૂર શા માટે પડી? આખરે જનરલ બોર્ડમાં એવું શું હતું કે જેના કવરેજથી મીડિયાને દૂર રાખવાનો નિર્ણય લેવાયો? આ સવાલ હવે માત્ર વિપક્ષનો નથી રહ્યો, પરંતુ શહેરના નાગરિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. મહાનગરપાલિકા કોઈ ખાનગી સંસ્થા નથી. તે જનતાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની જાહેર સંસ્થા છે. શહેરના નાગરિકો પાસેથી કર અને વિવિધ વેરા વસૂલવામાં આવે છે અને આ જ જનતાના નાણાંમાંથી મહાનગરપાલિકાની કામગીરી, વિકાસના કામો અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. જનરલ બોર્ડમાં શહેરના રસ્તા, પાણી, ડ્રેનેજ, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, વિકાસ કામો, ટેન્ડરો, ખર્ચ, વહીવટી નિર્ણયો અને પ્રજાને સીધી અસર કરતા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે. આવા સમયે આ સમગ્ર કાર્યવાહી અંગે જનતાને માહિતી પહોંચાડવામાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. ત્યારે હવે કહી રહ્યા હે કે આ મહાનગરપાલિકાના સત્તાધીશો એમ છે કે અમે લોકોના મતોથી ચૂંટાઈ ગયા, હવે અમારે કયા કોઈ જનતાની જરૂર છે? હવે ચૂંટણી આવશે ત્યારે લોકો પાછા મત દેને અમે સીટ ઉપર બેઠા પછી મહાનગરપાલિકાની કચેરીને જાણે બાપની પેઢી કે કોઈના બાપની જાગીર ન સમજતા. આ વાત વખતે ચૂંટણીમાં લોકો પદ પરથી નેતાઓ ઘર ભેગા કરી દેશે એટલે નેતાઓ એવું ન માનવું કે મહાનગરપાલિકા કોઈના બાપની પેઢીને બાપની જાગીર નથી. તમને લોકોએ મતો આપ્યા છે, યાર તમે આ કરોડોની ગાડીમાં મોજ કરો છો, એસીવાળી ઓફિસ ઉપર બેઠા છો એટલે તમારી સેજે અમે ચલાવી લે. હવે આજ પછી દરેક બોલમાં સત્તાધીશો કરીને પદને બાપની જાગીર સમજે છે એને હવે લોકો મતો ન દે. ધ્યાન રાખજો, આ બધાને ઘરભેગા કરાવી ગયો છો સમજી જશે એવું લોકમતથી જચાયું. ચૂંટાયેલા કોર્પોરેટરો જનતાના મતથી પહોંચે છે અને મીડિયા બોર્ડની કામગીરીની માહિતી જનતા સુધી પહોંચાડે છે. ત્યારે જનતાના મતથી ચૂંટાયેલી સંસ્થા, જનતાના નાણાંથી ચાલતી વ્યવસ્થા અને જનતાના પ્રશ્નો અંગેની ચર્ચા હોય,
પરંતુ જનતાને માહિતી આપતા મીડિયાને જ કવરેજથી દૂર રાખવામાં આવે તો સ્વાભાવિક રીતે પારદર્શિતા અંગે સવાલો ઊભા થાય છે। વિપક્ષે સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યો છે કે જનરલ બોર્ડ જનતા માટે જવાબદાર જાહેર સંસ્થા છે કે પછી બંધ દરવાજાની બેઠક। જો બોર્ડમાં ચર્ચાતી દરેક બાબત જાહેર અને પારદર્શક છે તો કેમેરા સામે ચર્ચા કરવામાં વાંધો છે। સત્તાધીશો શું કહે છે તે પણ જનતા સુધી પહોંચશે। વિપક્ષ શું કહે છે તે પણ જનતા સુધી પહોંચશે અને જનતાના પ્રશ્નો પણ જનતા સુધી પહોંચશે। જો સત્તા પક્ષના નિર્ણયો યોગ્ય છે તો મીડિયા કવરેજથી સત્તા પક્ષને નુકસાન થવાનું કોઈ કારણ નથી। જો વિપક્ષના આક્ષેપો ખોટા છે તો સત્તા પક્ષે મીડિયાની સામે તેનો જવાબ આપવો જોઈએ। પરંતુ જો મીડિયાને જ કાર્યવાહીથી દૂર રાખવામાં આવે તો લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે। શું વિપક્ષના સવાલો જનતા સુધી પહોંચે તે સત્તાધીશોને પસંદ નહોતું? શું બોર્ડની અંદરની ચર્ચા કેમેરામાં કેદ થાય તેનાથી કોઈને અસુવિધા હતી? શું કોઈ એવો મુદ્દો હતો જેની જાહેર ચર્ચા ટાળવી હતી? કે પછી માત્ર વ્યવસ્થાના નામે મીડિયાને દૂર રાખવાનો નિર્ણય લેવાયો હતો? આ તમામ સવાલોના સ્પષ્ટ અને સત્તાવાર જવાબ હવે જરૂરી બન્યા છે। આ સમગ્ર મામલામાં સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે મીડિયાને જનરલ બોર્ડની કાર્યવાહીનું કવરેજ કરતા રોકવાનો નિર્ણય કોણે લીધો? શું અંગે કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યો હતો? શું મહાનગરપાલિકાના કોઈ નિયમ, ઠરાવ અથવા કાયદાકીય જોગવાઈ હેઠળ મીડિયાને કવરેજથી રોકવામાં આવ્યું હતું? જો હા, તો તે નિયમ જાહેર કેમ ન કરવામાં આવે? જો કોઈ ચોક્કસ નિયમના આધારે કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની જાણ જનતા અને મીડિયાને થવી જોઈએ। અને જો કોઈ લેખિત નિયમ કે સત્તાવાર આદેશ વગર મીડિયાને રોકવામાં આવ્યું હોય તો એવો નિર્ણય લેવાની સત્તા કોને હતી? આ પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી સત્તાધીશો પર આવે છે। મીડિયાની સ્વતંત્રતા અંગે ભારતના બંધારણની કલમ 1(9)(1) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને મહત્વ આપવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે પણ વિવિધ ચુકાદાઓમાં પ્રેસની સ્વતંત્રતા અને જનતા સુધી માહિતી પહોંચાડવાના મહત્વને માન્યતા આપી છે। જો કે તેનો અર્થ એવો નથી કે દરેક જાહેર સ્થળે મીડિયાને કોઈપણ પરિસ્થિતિમાં અશ્રતી પ્રવેશનો અધિકાર છે। બંધારણની કલમ 1(9)(2) હેઠળ કાયદેસર અને વાજબી નિયંત્રણો શક્ય છે। કોઈ ચોક્કસ બેઠકમાં સુરક્ષા, વ્યવસ્થા અથવા કાયદેસર નિયમોના આધારે મર્યાદા પણ હોઈ શકે છે। પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાની આજની ઘટનામાં મૂળ પ્રશ્ન એ જ છે કે મીડિયાને જનરલ બોર્ડની કાર્યવાહીનું કવરેજ કરતા રોકવા પાછળ કયો ચોક્કસ કાયદેસર, સ્પષ્ટ અને વાજબી આધાર હતો? જો એવો આધાર છે તો તે જાહેર કરવામાં આવે અને જો આધાર નથી તો મીડિયાને રોકવાનો નિર્ણય શા માટે લેવાયો તેની જવાબદારી નક્કી કરવામાં આવે। મીડિયાને રોકવાના મુદ્દે તમામ વિપક્ષી કોર્પોરેટરોએ બોર્ડમાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો છે। વિપક્ષે આ ઘટનાને લોકશાહી, પારદર્શિતા અને જનતાના જાણવાના અધિકાર સાથે જોડીને સત્તાધીશો સામે વિરોધ નોંધાવ્યો છે। પરંતુ હવે વિપક્ષ સામે પણ એક મોટો રાજકીય સવાલ ઊભો થયો છે કે શું આજનો વોકઆઉટ માત્ર એક દિવસનો રાજકીય કાર્યક્રમ બનીને રહી જશે કે પછી આ મુદ્દે ખરેખર લાંબી લડત લડવામાં આવશે? શું આગામી જનરલ બોર્ડમાં આ મુદ્દો ફરીથી ઉઠાવવામાં આવશે?
શું મીડિયાને કવરેજથી રોકવાના નિર્ણય અંગે લેખિત જવાબ માંગવામાં આવશે? શું જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી અથવા જાહેર માફીની માંગ કરવામાં આવશે? શું ભવિષ્યની તમામ જનરલ બોર્ડ બેઠકોમાં મીડિયાને નિયમિત અને સુવ્યવસ્થિત રીતે કવરેજ કરવાની વ્યવસ્થા માટે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે? શું વિપક્ષ આ મુદ્દે મહાનગરપાલિકા બહાર પણ પોતાનો અવાજ ઉઠાવશે? કે પછી થોડા દિવસો બાદ રાજકીય ગરમી ઓછી થઈ જશે અને સમગ્ર મામલો શાંત પડી જશે? આ ઘટનાએ વિપક્ષની ભૂમિકા અંગે પણ મોટો રાજકીય સવાલ ઊભો કર્યો છે. વિપક્ષનો ધર્મ માત્ર બોર્ડમાંથી વોકઆઉટ કરવાનો નથી. વિપક્ષનો ધર્મ છે સત્તાને સવાલ પૂછવાનો, જનતાના પ્રશ્નો ઉઠાવવાનો, જવાબ માંગવાનો અને સત્તાધીશો પાસેથી પારદર્શિતા સુનિશ્ચિત કરાવવાનો. આજે વોકઆઉટ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, પરંતુ હવે જનતા જોવાની છે કે આગામી દિવસોમાં વિપક્ષ શું કરે છે. આજરોજ જે મહાનગરપાલિકાની કચેરી ખાતે આજે બપોરેના 12 કલાકે એક જનરલ બોર્ડની અતિ મહત્વની એક બેઠક હતી ત્યારે આ બેઠકની શરૂઆત પહેલા સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ મીડિયા મિત્રોને આ જનરલ બોર્ડનું કવરે કરવાની મનાઈ છે એમ કહી બહાર જવાનું દીધું હતું. આ બાબતે મોટો વિવાદ સર્જાયો હતો ત્યારે મીડિયાની એક પ્રેસનોટ જાહેર કરીએ છીએ. આજે મહાનગરપાલિકા એ મીડિયાનું અપમાન કર્યું છે એટલે મહાનગરપાલિકા હવે પછી મીડિયાની જરૂર હોય ત્યારે ન બોલાવે. હવે પછી મહાનગરપાલિકાના તમામ પત્રકાર પરિષદમાં મીડિયાનો બહિષ્કાર અમે જાહેર કરી એલીએ. ભાજપના કોઈ પણ કાયકમ હશે તેનો મીડિયા આજથી જૂનાગઢ પીનટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા તમામ પત્રકાર પરિષદમાં આવવાનો બહિષ્કાર કરશે તેમ જાણવા મળ્યું છે. ધવલભાઈ આગળ. સર, અત્યારે અમારા બધા કોર્પોરેટરના પત્રકારો બધા એવા છે, તમે જનરલ બોર્ડમાં હતા, તમે જોયું કે હજી પત્રકારો આજ નહીં 22 વર્ષથી આપણે જે જનરલ બોર્ડ મળે છે જૂનાગઢ મહાનગર, એમાં ક્યારેય પત્રકારોને કવરેજ કરતા રોકવામાં નથી. એવું કહેવામાં આવે કે ખાલી માત્ર બેસીને કરો, અને એ આપણા અધિકારી મેયરશ્રીની સૂચનાકારીએ એમને કહેવું જોઈએ કે જે આપણા સેક્રેટરી છે એને કહેવું જોઈએ કે ભાઈ મીડિયા 22 વર્ષ રાષ્ટ્રગીતનું અપમાન કરેલું, તમે સાક્ષી છો ને, આપણે બધા રેકોર્ડિંગ હતા, અને રાષ્ટ્રગીત એને ડાયરેક્ટ બોર્ડ ચાલુ કરી સાથે લઈ અને વિચાર વિમર્શ કરી ત્યારબાદ બોર્ડ ચાલુ કરવું. એટલે અમારા બધાની માગણી છે તો મીડિયાના જે મિત્રો છે એમને કાયદેસરનો ઠરાવ કરવામાં આવે મેયરશ્રી દ્વારા, અને સેક્રેટરી પણ ખાસ આ બાબતે એમને કહે, અને અમે આજે રજૂઆત તમને આપીએ છીએ એમાં પણ અમે લખ્યું છે એને એવો ઠરાવ કરવામાં આવે કે મીડિયા જે રીતના પહેલા કવરેજ કરતું એ રીતના કરવા દેવામાં આવે, મીડિયાની માફી માંગે એવો એક ઠરાવ કરવામાં આવે. ઉપરાંત આપણે જોઈએ કે બોર્ડ છે એ બોર્ડમાં અમે હાજર નહોતા ને બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું છે. હજી જે મીડિયા મિત્રો છે, મીડિયા વગર ક્યારેય બોર્ડ હાલે નહીં સાહેબ, લાઈવે કરવા દેવું પડે. સાંસદ થી રાજ્યસભા અને તમામ જે આપણે જોઈએ વિધાનસભા તમામ લાઈવ થાય છે. તો આપણે
મીડિયાને માત્ર કવરેજ કરતા રોકવા એ યોગ્ય નથી. એટલે એ તમામને જેટલા મીડિયા મિત્રો છે એમને કાયમી માટે લાઈવ પણ કરવા દેવામાં આવે, એમને તમામ કવરેજ કરવા દેવામાં આવે. એ રીતના સેક્રેટરીને પણ સૂચના આપવામાં આવે, કારણ કે સેક્રેટરી છે તમામ કાયદા જાણતા હોય છે. મેયરને એને સૂચના દઈ પોતે અને મેયર દ્વારા કેવડાવ્યું છે, કારણ કે જે મુદ્દાઓ છે કોર્પોરેશનના જે લોકોને લગત હોય છે એ મુદ્દાઓ મીડિયા મારફત જ તમામ સુધી જતા હોય છે. આપણે જે પણ યોજનાઓ કરતા હોય છે, બોર્ડમાં ચર્ચા થતી હોય છે, એ તમામ ચર્ચાઓ હોય છે જુનાગઢની જનતાને જાહેરમાં તમામ મિત્રો માધ્યમ હોય છે. એ આજે નહીં પણ સંવૈધાનિક સૌના હક છે. અને અમે જ્યારે હજી એને સમજાવતા હતા ત્યાં બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું. એ યોગ્ય નથી. એટલે આ જે જનરલ બોર્ડ છે સેક્રેટરીને કહી અને ફરી પાછી અમને તારીખ આપવામાં આવે અને બોર્ડની ફરી પાછું બોલાવવામાં આવે, એવી અમારી માગણી છે બધાની. આ બાબતે તમે પ્રકાશ પાડો. જોઈશું, કારણ કે દરેક આપણી પાસે ઘણા બધા કોર્પોરેશન્સ છે, એમાં શું પ્રક્રિયા ચાલે છે નિરીક્ષણ કરી પછી આગળ. સાહેબ એમાં એવું છે બોર્ડ આપણે નવું જોશે, જનરલ બોર્ડ તારીખ પાછું બોલાવવું તારીખ આવી તો જ આપણે બાકી આપણે પાછળ અપવાસ હા. સાહેબ આપણે બાંધણી આપે કે બોર્ડ બોલાવશું. જો અમારે નિયમાનુસાર જોગણી હા તો સાહેબ અમારી ગેરહાજરીમાં કમિશનર સાહેબ, તમે આ હોદ્દા ઉપર બેઠા છો. આ બોર્ડ છે જુનાગઢના શહેરના વિકાસ માટેનું બોર્ડ હોય. અમે કોર્પોરેટરો છે, આ જુનાગઢના શહેરના સારા વ્યવસ્થા માટે હોય. પત્રકારોને અપમાન થાય, રાષ્ટ્રગીતનું અપમાન થાય ને કમિશનર તરીકે બેઠા છો અને આપણે જ્ઞાન નથી એવી વાત કરો છો. નિયમાનુસાર આપણે જાણ કરી એટલે જે પણ રજૂઆત છે આપણે સત્તા છે, આપી દો. આપણે સત્તા છે, બોર્ડ પાછું બોલાવવાની આપણે સત્તા છે. હા જે હશે એ બધું અમે ચકાસણી કરી નિયમાનુસાર તમને જાણ કરીશું. તમે એમ માગો કે ના બધાની હાજરીમાં તાત્કાલિક એવી રીતના નિર્ણય ના થાય, એ અમે નિર્ણય લીધા ત્યાં સુધી અમે બહાર બેઠા છીએ. નિર્ણય કરી તો પછી બતાવી. વાયલો ને હા મેં ઉપા જાય બોર્ડ તો અમારે જોવે સાહેબ અમારે નામ રવિન્દ્રભાઈ કંસારો છે. હું નેશનલ પ્રેસ એસોસિએશનના જુનાગઢના જિલ્લા પ્રભારી તરીકે ફરજ બજાવું છું. તેમજ પ્રશ્નો હલ થાય એના માટેનો બોર્ડ છે. આ કોઈ એક આપની જાગીર નથી કે તમે પોતાના મન પ્રમાણે નિર્ણય કરો. અને આજે વિપક્ષે વોકઆઉટ કર્યું છે અને પત્રકારો એ આજે બહિષ્કાર કર્યો છે. નેશનલ પ્રેસ એસોસિએશન ગુજરાત છે આ બોર્ડના જે આજે મીડિયાને બહાર કાઢ્યા ત્યારે સતત શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ પત્રકાર અમારો પત્રકાર સંઘ છે, જ્યારે એક અમારી એક જવાબદારી હોય છે કે મીડિયાને અન્યાય થતો હોય ત્યાં મીડિયાને અન્યાય થતો ત્યાં અવાજ ઉઠાવો. એક આ સંઘની એક જવાબદારી રહી છે. આ સંઘની જવાબદારી દર વર્ષ ગમે તે ગમે એવો બનાવવો છે. ત્યારે આ નેશનલ પ્રેસ એસોસિએશનના અમારા પ્રદેશ પ્રમુખ શ્રી હરજીભાઈ બારીયાના માર્ગદર્શન રીતે સતત અમારી ટીમ કાર્યરત છે કે જ્યારે મીડિયાને અન્યાય થતો હોય કે કોઈ પણ અન્ય દવાખાનાના કામ હોય કે કોઈ પણ કામ હોય ત્યારે આ સંસ્થા મેદાનમાં હર હંમેશા માટે આવી છે. ત્યારે આજે તો મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડ હતું. ત્યારે જનરલ બોર્ડમાં એવું તો શું હતું કે મીડિયાને બહાર કાઢવાનું મહાનગરપાલિકાના મેયરને કમિશનરને એવું જો પાવર હતું કે મીડિયાને બહાર કાઢે. એટલે મીડિયાને જે બહાર કહેવામાં આવ્યું કે કવરેજ ન કરતા. ભાઈ કવરેજ નહીં કરવા દેવાનું કારણ શું હશે? કયું કારણ એવું હતું? કેવા એવા મુદ્દા હતા કે મીડિયાને બહાર કાઢવાનો? શું આપણી કોઈ પોલ છતી પડી જાય એમ હતી? ભાજપને પગે પાણી આવે એમ હતું? શું હતું? એવો તો ક્યાં નિર્ણય હતો કે પત્રકારોને ભાઈ તમે બોર્ડમાંથી બહાર કાઢો, તમારે જરૂર હોય ત્યારે પત્રકારોને બોલાવો. એવા પત્રકારો સંસ્થા નથી ભાઈ કે હવે તમારી વાતને માની લેશે. પ્રજા માટે થઈને પત્રકાર છે, અધિકારીના પત્રકાર નથી હોતા. જ્યારે અધિકારીને પત્રકારની જરૂર હોય છે ત્યારે પત્રકાર હંમેશા અધિકારી માટે થઈને આવે. તો શું પત્રકારો માટે થઈને પત્રકારોને જ્યારે કવરેજ કરવાની વાત હોય ત્યારે અન્યાય શું કામ? અને સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે મીડિયાને કવરેજ કરતાં રોકવાનો નથી. આ નામદાર સુપ્રીમ કોર્ટનો હુકમ છે. આ હુકમનો ખરેખર અનાદર થયો છે. આજે અધિકારીઓને મેયરશ્રી સહિતની ટીમ ઉપર પગલાં ભરવા છે અને આવનારા સમયમાં આજે જે બનાવ બન્યો છે તેને લઈને અમે કોર્ટમાં પણ જશું તેવી ચીમકી ઉચ્ચારીએ છીએ. એના બાપના ઘણા સત્તા હતા એટલે પત્રકારોને ને ન્યૂઝવાળાને બહાર કાઢ્યા અને એમનામ ચાલવાનું છે. એટલે ક્યાંય હાલે નહીં, બહાર એનું ન પડે, સત્ય એનું બહાર ન પડે, બાકી એનું પાપ બધું સતું થવાનું છે. એટલે એને આજ બધાને બહાર કાઢ્યા અને બહાર કાઢીને આમ ઊભા થયા આવ્યું તરત રાષ્ટ્રગીત ચાલુ કર્યું. તો એના રાષ્ટ્રગીતનું અપમાન ન કર્યું કહેવાય? આવી સરકાર, આ ભાજપ સરકાર તાનાશાહી હકાવે છે. ગરીબ માણસોને, જુનાગઢના માણસો ખોબેન ધોબે મત દીધા છે એની ઉપર તાનાશાહી હકાવે, હવે એની મનમાની કરે છે. આવું તો અંગ્રેજોએ નથી કર્યું. અંગ્રેજોની સરકારે આટલી હેરાન પ્રજાને નથી કરી. આ તો જુનાગઢની પ્રજાને હેરાન કરે અને
કરે છે એનું નથી કરવું ને આજના એનું બોર્ડમાં મુદ્દા આવ્યા ક્યાં હતા કે મીડિયાના બહાર કાઢવાનો વારો આવ્યો? એટલે મુદ્દા હતા બધાય અમારા બધા મુદ્દા પરફેક્ટ હતા એનો જવાબ દેવો પડે એટલે આ કર્યું બધું અને એનો આ પાપનો ઘડો બધો સતો થતો હતો ન્યૂઝમાં પત્રકારમાં એટલે ન્યૂઝને ને પત્રકારોને ધમકાવ્યા આ લોકોએ એટલે તમે બાઈને નીકળો એટલે અમારું આ કઈ સતું ન થાય. આ નવા કાયદા કોને અમલમાં લઈ આવ્યું? મેયરે કર્યું આ પ્રથમ મેયર છે જુનાગઢનો આવો તો એકેય મેયર ન થયો કે પત્રકારોને બહાર કાઢે એટલે આજ તમે કોઈ કારે આ લોકોને મૂકશું નહીં અનશન ઉપર બેસ્યું ભૂખા મરી જાવ પણ આથી અમે નહીં જઈ ખેલે બોર્ડમાં દબાવે છે એની તાનાશાહી અને આવી તાનાશાહી તો અંગ્રેજોએ નહોતી કરી. માફી કોને માંગવી જોઈએ? માફી મેયરને માંગવી જોઈએ. મેયરે જ કીધું સેક્રેટરીને એટલો બધો પાછો શેનો તમે આપી દો છો બધાયને તમારે હું નથી તમને ખબર પડતી તો પછી છે ને નો ખબર પડતી હોય ને તો રાજીનામું દઈ કોઈ હારા માણા હોય બેહારાય આપણે નથી ખબર પડતી તો હારા માણાને બેહારાય. આ જુનાગઢના કામ ખોરાઈ રહ્યા છે ફોરમ બે પડ્યા છે જુનાગઢમાં એક કામ સારું નથી કર્યું આ લોકોએ આ બોડીએ આવી અટાણે ગોઠડે ખાડા માણા પડી મરી જાય છે માથા ફૂટી જાય છે પગ ભાગી જાય છે પણ આ બે શરમના ને કાંઈ શરમ નથી અક્કલ વગરના છે આ આવી સરકાર તો અમે ક્યાંય ન જોઈ. આ સંસદ રહી સંસદમાં બધાયને બોલવાનો હક હોય પત્રકારોને બેહવાનો હક હોય વિધાનસભામાં સંસદ સભામાં બધાય બોલે છે અને આ ક્યારે લઈ આવ્યા છે વિડીયોગ્રાફી ન કરવાનું કારણ શું લાગે છે? એને પાપ છતાં થાય પાપના ઘોડા છતાં થતા બધા. આજે એવું કેવું મોડું હતું ને આજે એવા કેમ મુદ્દા હતા કે મીડિયાના બહાર કાઢવાનો? આજે મારા મુદ્દા હતા એટલે એ બી ગયા. ક્યાં મુદ્દા હતા? અમારા મુદ્દા હતા ગટરોના પાણીના રોડના ટીપી નવી લાગુ કરી છે એના બધાય રસ્તા હતા એટલે આ બી ગયા બિસાડા અને આ શરમ આવી એટલે એના વિડીયો ના પાડી આ બે શરમ ના છે. શું માંગણી છે હવે ને કઈ રીતે વાત છે? અમારી જે મારું છે જે અમારી પ્રશ્નોત્તરી બધી સાંભળે ન્યૂઝ વાળા પત્રકારોને આવીને જે રીતે ઉતારવા દે અને અમારી માંગણી બધી પૂરી કરે. આજે શું માંગણી અત્યારે શું કામ બેઠક ક્યાં અને ખાલી? અમારું બોર્ડ અમારું પાછું બોર્ડની તારીખ આપે અમને બોર્ડની પાછી તારીખ આપે નહીં આપે તો શું કરશું? તો અમે આવી જઈશું નહીં આપે તો અમે અનશનમાં કરાવી દઈશું. બધા શું છે? મેયરે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે જો રાષ્ટ્રગીતનું અપમાન કર્યું ને જેલની સજા થવી જોઈએ. જેલ જાય. હા મેયર ઉપર સજા થવી જોઈએ. રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે એને અમારા 2014 માં અમારે આવું થયું હતું તો એ અમારી માથે ચડી ગયા હતા કેપ્ટન સાહેબ મેયર હતા તે જરી કદું એક શબ્દ બોલાણો હતો તો એને હાવ ખુલ્લે અપમાન કર્યું છે તો એ હવે જેલની સજા ભોગવે મેયર. અમે જાહું કોર્ટમાં લાગે કમિશનર સાહેબ બહાર આવશે. આવે જ ને હુકમ ન આવે તેથી અમારા તો કમિશનર સાહેબ ગિરીશભાઈ કોટેજા હોટલ આવ્યા હતા ડેપ્યુટી મેયર હતા નો આવે ને ક્યાં જાય નકર નહીં જાય અમે અહીંથી જ નહીં જાય એ આવશે તઈ જ અમારો મુદ્દો સોલ્વ કરશે તઈ જ અમે અહીંથી જાકું. ડીપી સ્કીમ લાગુ કરી છે મેયરે અને અમે ઓકરા દબાણ ખુલ્લા કરવાના કીધા હતા. અમારી પ્રશ્નોત્તરી હતી આમાં કે તમે જો જુનાગઢના સામાન્ય માણસોને ડીપી લાગુ પાડતા હો અને જમ્યું કાપી નાખતા હોય વર્ષો ત્યાં એ લોકોએ અટાણે મંજૂરીઓ લઈ લીધું છે આમાંથી કોર્પોરેશન મંજૂરી થાય અને એ લોકોએ મકાનના લોકોને મંજૂરી આપી દીધી મકાનની પછી અત્યારે વેરા લે છે સફાઈ વેરો શિક્ષણ વેરો મકાન વેરો બધા જ તમામ વેરા લે છે તો એ લોકોને ડીપી કેમ લાગુ કરે એટલે અમે એવી પ્રશ્નોત્તરી મૂકી કે હોકડા ખુલ્લા કરો. અત્યારે તમે સામાન્ય માણસને મકાન પાડી નાખ્યા તો હોકડા ઉપર કેમ ખુલ્લા હોકડો કેમ ખુલ્લો નથી કરતા? આ વોકડા ઉપર દબાણ છે ને શું કરશો? હોકડા ઉપર દબાણ ખુલ્લા કરવા આમાં પ્રશ્નોત્તરી એટલે તેને આ લાગ્યું એટલે તો એને પાપના ઘડા છતાં થતા એટલે હોકડો ખુલ્લો કરવાનો કીધું અને આ ટીપીનું બધું કીધું ને આ હોસ્પિટલ વોકડા ઉપર છે. આ એ ઝાંઝેડા રોડ આખો દબાણ છે ઝાંઝેડા રોડ ઉપર આ હોકડો નદીનું વેન ને હોકડો બનાવી દીધો અટાણે એટલી નળ બનાવી દીધી નળ 2 ફૂટની નળ તો અત્યારે એ લોકોને હોકડા એના ભાજપ વાળાના જ છે તો એ કેમ ન ખુલ્લા થાય એટલે આ કારવતરું બધું કર્યું છે પણ આને ભગવાન માફ નહીં કરે. અંગ્રેજોએ એવું નથી એવું આને કહ્યું. તળાજર એક હોટલ છે હોટલની બાજુમાં રેલવે લાઈન છે. હા આ લાગણ છે ને અટાણે રેસ્ટોરન્ટ છે દવાખાના છે આ અટાણે હોકડા
ભાજપને ખૂબ બિલ્ડિંગો કરી 30-35 લાખમાં વેચી નાખ્યું છે. તો એના કાં ન પાડે? એને કેમ કઈ લાગુ નથી પડતું? અને આ સામાન્ય માણસને લાગુ પડે. ટીપી સ્કીમ મુજબ મેયર કેમ ન બોલ્યા? તમારા ઓર્ડિનન્સ પબ્લિક વાળું શું માને? લાગે છે અમારે 6 માન 4 માન હસોડે માણાને ધાન ખાવા જેવા નથી રહેવા દીધા. અઠવાડિયું તો માણા ખાતાય નથી ને પૂતાય નથી. અટાણે એટલું માણાને ચિંતામાં ઘાલી દીધા. ટીપી સ્કીમ રદની માંગણી હતી. ટીપી સ્કીમ ઘાલી રદની માંગણી કરી હતી, શું થયું એમાં? એટલે અટાણે ઈ માનકોણ માંગણી લે મેયરને કઈ બોલા જેવું નહોતું એટલે આ ખેલ કર્યો. સમજ્યા? મેયરને કાંઈ બોલા જેવું નહોતું એટલે મેયર છે ને આ ઓલો પીધેલ હાલતમાં આવ્યા હતા અને આ બગાડી નાખ્યું બોર્ડ આખું. હું પીધું તું કહી દે. શું મેં કીધું? હા એ દારૂ લીધો હોય કે ગાંજો પીધો હોય મને હું ખબર. છે હજી 15 તારીખ કાલે જ ગઈ છે. નો લેવું ન લે. ત્યારે આઝાદ થઈ ગયા. હજી પણ કોઈને પત્રકારો બોલવા ગુલામ છે. નથી દેતા. આ ભારત દેશની અંદર પત્રકારોને ગુલામ તરીકે રાખવામાં આવે છે. આજે જુનાગઢ મહાનગરપાલિકાના અમે તમામ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીનો જનરલ બોર્ડનો વિરોધ કરીએ છીએ. અને પત્રકારોની જે આઝાદી છટવા માટેનો જે પ્રયત્ન થાય છે એની સામે અમે ધારણામાં સામે બેસીએ છીએ. એકતરફી શાસન ભારતીય જનતા પાર્ટીનું હજી 2 દિવસ પહેલા રાષ્ટ્રીય ગીતનું અપમાન જુનાગઢ મહાનગરપાલિકાએ આગલા જનરલ બોર્ડમાં કર્યું હતું, કાલે પણ કર્યું છે અને ફરી પાછા કોંગ્રેસને બદનામ કરવા માટે આ ગુજરાતના આ જુનાગઢ શહેરના પત્રકારોને પણ જુનાગઢ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાંથી બહાર કાઢ્યા છે. અમે બધા એના વિરોધમાં જનરલ બોર્ડની અવગણના કરીને બહાર નીકળી ગયા છીએ અને જ્યાં સુધી આ પત્રકારોને સામે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મેયર શ્રી માફી નહીં માંગે ત્યાં સુધી અમે જનરલ બોર્ડમાં નહીં.